તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તો આપણે સવારમાં કેન્નાઈ ખેતર બાજુ આવી ગયા હતા, કારણ કે આજે ખેતરનું ઘણું બધું કામ છે. એટલે આજે ઘેર છે એટલા માટે કામ પતાવી દેવાનું છે. અને આજે વરસાદનું તો આજે પડે કંઈ લાગતું નથી. બાકી રોજ તો છે ને સવારમાં કેન્નાઈ આખી રાત વરસાદ પડે, દિવસે વરસાદ પડે. વરસાદ ચાલુ હોય એટલા માટે કંઈ ખેતરનું કામ થતું નહોતું. પણ આજે વરસાદ બંધ થઈ ગયો છે, મતલબ આજે કંઈ પડ્યો જ નથી. એટલા માટે આપણે સવારમાં કેન્નાઈ ખેતરમાં આવી ગયા છે. અને જે આ ગરોળ દેખાય છે ને તેની અંદર આજે આપણે તાર મારવાના છે. અને જો કે આમ તો અડધા તાર તો મારી દીધા છે આપણે, અને અંદર જઈને ખાલી બતાવ્યું કે કેટલું કામ પતી છે એમ. અને આપણે જે બધા તાર દેખાય છે બધે જ તાર મારી દીધા છે, અને અડધા તાર મારવાના બાકી છે. એટલે આપણે બપોર પછી મારીશું, કારણ કે બપોરના 12 કે 12:30 જો કંઈક ટાઈમ થઈ ગયો છે. પણ ચોમાસાના લીધે કંઈ વાંધો નથી, તાપ પડતો નથી, એટલા માટે ટાઈમની કંઈ ખબર પડતી નહીં આપણને. ગરમી નથી લાગતી એટલા કારણે. એટલે આપણે 12 કે 12:30 લાગી 1 વાગ્યા લગી કામ કરીશું. પછી આપણે જઈશું ઘરે અને ફ્રેશ વેશ થઈશું. અને જુઓ ખાલી ગરોળી માણવો પાકી જવા આવી છે આવતો. એટલે મહિનો 20 કે 25 દિવસ કે મહિનો એટલા ટાઈમ લાગીને ગરોળી માળે પહોંચી જશે. એટલે કંઈ વાંધો નથી આવતો આપણે. બાકી જે પહેલાં મહેનત કરીને તો બહુ મહેનત કરી એમ. હવે આપણે 1 વાગી ગયો છે, અને આપણે 1 વાગ્યા સુધી જેટલા તાર મારાય એટલા તાર મારી દીધા છે. હવે આપણે ઘેર જઈશું. અને આ ચોમાસાની અંદર ખાલી આ વાતાવરણનો નજારો ખાલી જુઓ. અને આવો નજારો તો ખાલી ગામડાવાળાને જ જોવા મળે. અને આપણે તો પહેલેથી જ ગામડામાં રહીએ છીએ, એટલે આપણે આવો નજારો તો પહેલેથી જ જોતા આ છે. બાકી તો સિટીવાળાને કંઈ આવો નજારો જોવાનો મળે નહીં. એમને દરેક જગ્યાએ મકાન કે બિલ્ડિંગ એવું જ જોવા મળે. અને આપણે વાતાવરણ બાકી બહુ જોરદાર છે એમ. અને હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આજે તો પછી હું અને પંકજભાઈ બપોર પછીના ગેમ રમવા માટે આવી ગયા હતા. અને પંકજભાઈ છે ને પેલી બાજુ વાંદરા હાડે છે, અને હું એ બાજુ જાઉં. પછી અમે શાંતિથી બેસે ગેમ રમે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલા માટે વરસાદ ના પડે એ જગ્યાએ કંઈક જઈને બેસે. એટલા માટે શું કે અમે પલરી ના. શું કરે પંકજભાઈ? પંકજભાઈ અત્યારે વાંદરા ના હાડે છે. શું લાગે નાશે મારજો? લાગતું તો નહીં. એક તો આપણે પોતે વાંદરા જેવા, એટલે આપણે શું વાંદરા ના હે. અને વરસાદ તો બહુ ચાલુ થઈ ગયો તારો. આ તો આખા દાવાનો હજુ ઓડે ચાલુ થયો. કેવું? આ તો અમે પાછું સલ્ફર નાખ્યું ને ત્યાં ઓડે ચાલુ થયો, ધોઈ દેશે સલ્ફર બધું. જો વગાડવાનો નહીં. વાઘારો થડિયામ જતો ને તો ભાઈ નાશ થઈ જાય. એવું એમ ને? છોડવા નાશ થાય કે આપણે નાશ થાય? દેખાતો નહીં કે છોકરો એ તો લાગતું તો નહીં જ કામ તો. હા, શાંતિથી બેસી જગ્યા અને ગેમ રમે. અમે ગેમ રમવા માટે આ હતા, પણ પંકજભાઈ ને એક વસ્તુ પર અડે ચડી રહી. તો પંકજભાઈ વાંદરા જેવા ચારા કરવા ચાલુ કરી દીધો હે. જો ખાલી વા શું કહો પંકજભાઈ? શેરડી. અને ખાલી કેટલો બધો જો ખાલી જો શેરડી નાખો. આમ શું કે ઝાડ કે શું કહેવાય? ઝાડ ના લે કે શેરડી પેલે હે શું કહેવાય? છોડવો ના કહેવાય તો શું કહેવાય? એ ખબર નહીં હાલ શું કહેવાય. શેરડી જળિયું એવું કહે. શેરડી જડ્યું હે? ગાહ ને જળિયું કહે ને તો શેરડી જળિયું એવું. આ તમે તો આપણે વાંદરા જેમ પંકજભાઈ ખાતા હતા બી, તો આપણે જોયું તારે. એટલે આપણે કદાચ આમ ગરીબ આદમી કદાચ જોયું નહીં. ગરીબ રીતે જ ખાય. હા, ગરીબ પણ ખાવાની સ્ટાઇલ અને અમીર ખાવાની સ્ટાઇલ. તો આપણે ગેમ રમી દઉં. આગળ ગેમ રમીએ. ને આજે તો ખાલી પંકજભાઈ ગેમ રમવાનું પડી મૂકે છે. હવે બીજો બિઝનેસ ચાલુ કરી દીધો હે. જો ખાલી
હવે શેરડીમાં રહ ને એટલે તો રહ બધો કાઢી પી જાય એવું થાય. અને આ બાજુ તો ખાલી ખાવી તમે નોનવેજ? ખાવી તમારે કોમેન્ટમાં નોનવેજ? જણા દેજો કે આપણે હે? કોમેન્ટમાં જણા દેજો કે ખાવી હોય હા, તો તમારે શેરડી ખાવી હોય તો કોન્ટેક્ટ કરો રાજુનો. જે આપણા દેશી હમણાં થપ્પાનો કોન્ટેક્ટ પણ કરો member અમનો. છે. હેલે હમ દેશી થપ્પડ મેમ્બરનો કોન્ટેક્ટ કરો રાજુભાઈ. રાજુભાઈ એમને એમ રહે ને અરે આ તો ખાલી ખાવી હોય તો, બાકી તો કોઈ નાનો વાળો તો મેં નહીં. આ તો કોઈને ખાવી હોય તો ખાલી કોમેન્ટ કરી દેજો. જો ખાલી વેરાયટી. હા, આમ તો ગાના જડિયા જેવું લાગતું છે પવન પા. પેલા મને એવું જ લાગ્યું હા કે ઘા એવું જ લાગ્યું. એવું લાગ્યું. અરે આપણે આવું શેરડી ખાઈએ ને ચાલુ ગેમ રમીશું આપણે આવું. ખાઈશું ને ચાલુ ગેમ રમીશું. હવે અમે ક્યાંના ગેમ રમતા હતા, હવે ગેમ રમી લીધી છે. હવે જઈશું ઘરે. અને પંકજભાઈ એમનો બ્લોગ ચાલુ કરી દીધો. પંકજભાઈ સાमने सामने બ્લોગ હો જાય. હા હા હા, મોડું બતા દે. બસ યાર. તો પંકજભાઈ બ્લોગ બનાવવાનું ચાલુ કરી છે. પંકજભાઈ નો બ્લોગ આવશે એટલે પંકજભાઈ ના બ્લોગ માં સપોર્ટ કરતા રહેજો. જો ખાલી પંકજભાઈ નો લુક બ્લોગ ચાલુ કરી દીધો હમણે. આવું કઈ બાજુ બ્લોગ બનાવવા માટે? હા. અને ચાલુ ગેમ રમતા હતા અને પંકજભાઈ ને ખેતરમાં વાંદરો આવી ગયા એટલા માટે અમે જઈએ હવે વાંદરો જોવા માટે. અને પંકજભાઈ બ્લોકે ચાલુ છે અને વાંદરો જોવા જઈએ છે બંને. જો ખાલી આ વાંદરો તો હવે ચલો આપણે મળીએ નવા બ્લોગ ની અંદર એક નવા અંદાજની સાથે. જય માતાજી.